વડોદરા જિલ્લાના મિંઢોળ ગામે ગ્રામ્ય એસઓજીની રેડ થઈ હતી, જેમાં શિનોર પોલીસ ઊંઘતી ઝડપાઈ છે. વડોદરા જિલ્લામાં ગેરકાયદેસર માદક દ્રવ્યો ખરીદી વેચાણ તથા હેરાફેરીની પ્રવૃત્તિ ન ચાલે તે માટે ઓપરેશન પરાક્રમ અંતર્ગત વડોદરા ગ્રામ્ય એસઓજી પીઆઈએ અલગ અલગ ટીમો બનાવી જિલ્લામાં પેટ્રોલિંગની કામગીરી હાથ ધરી હતી. તે દરમિયાન એસઓજીની ટીમને બાતમી મળી હતી કે શિનોર તાલુકાના મિંઢોળ ગામે રહેતા રમણ પાટણવાડિયા પોતાની માલિકીના વાડામાં તથા કબજા ભોગવટાના રહેણાંકના મકાનમાં નશાકારક વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના છોડનું વાવેતર કરી ગાંજાનું સેવન તથા વેચાણ કરે છે. જે અંગેની મળેલી બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા સ્થળ પરથી ગેરકાયદેસર લીલા ગાંજાના છોડ તથા માદક પદાર્થ સાથે રમણ પાટણવાડિયાને ઝડપી પાડવામાં આવ્યો છે. એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજે સવારે ઓપરેશન પરાક્રમ હેઠળ વડોદરા ગ્રામ્ય પોલીસની એસઓજીની ટીમ દ્વારા એક ગેરકાયદેસર ગાંજાના વાવેતરનું કેસ કરવામાં આવ્યું છે. આ કેસ વડોદરા ગ્રામ્યના શિનોર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આરોપી રમનભાઈ મોતીભાઈ પાટણવાડિયા દ્વારા પોતાના માલિકીની વાડીની અંદર આ વાવેતર કર્યું હતું. કુલ 12 જેટલા મોટા લીલા છોડ તે જગ્યાથી બરામદ થયા છે, જેનું અંદાજિત વજન 26 કિલોગ્રામ અને 145 ગ્રામ 26 કિલોગ્રામ જેટલું એમનું અંદાજિત વજન છે, જેની કિંમત 2,61,000 રૂપિયાની અંદાજિત થાય છે. આ આરોપી વિરુદ્ધ આ પ્રથમ ગુનો નોંધાયો છે. એ પોતે આ ગાંજાનું સેવન કરવાની ટેવવાળો હતો અને જે માત્રાની અંદર આ ગાંજાના ઉપલબ્ધ થયા છે એમાંથી આ નકારી નથી શકાતું કે આ વેચાણ માટે પણ આ ગાંજાનો ઇસ્તેમાલ નહીં કરતો હતો. આ ગાંજાના સાઇઝને જોતા અંદાજિત એવી રીતે પ્રાથમિક રીતે પ્રસ્થાપિત થાય છે કે અંદાજિત 1 વર્ષ જૂના આ ગાંજાનું વાવેતર હતું અને આ આરોપી સિવાય બીજા એક આરોપીને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યું છે. હાલ આની તપાસ ચાલુમાં છે અને બીજી કોઈ ઇન્વેસ્ટિગેશનની લીડ્સ મળતા આગળની કાર્યવાહી કરવામાં આવશે.